કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ ધ હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન માધ્યમ ગુજરાતી ની આજે લેક્ચર સિરીઝ ચાલી રહી છે. હું બે માધ્યમ દ્વારા તમારી સામે ઓનલાઈન આવું છું અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને આ પ્લેટફોર્મ પરથી હવે હું કદાચ એવું બોલી શકું કે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, કારણ કે ઘણી બધા વિદ્યાર્થીઓ આપણી સાથે અલગ જગ્યાએથી જોડાયેલ છે અને ઘણા બધા આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલ છે, ઘણા બધા નથી પણ જોડાયેલ, પણ ચેનલ પર નિયમિત આવીને લેક્ચર્સ જોતા હોય છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ છે જે ફેસબુક માધ્યમ પર જોઈ રહ્યા હોય છે. તો બહુ લોંગ જર્ની આપણે કરી છે, ખાસ કરીને માર્ચ મહિનાથી જ્યારે આપણે લોકડાઉન સમયમાં આવી ગયા હતા ત્યારથી લઈને ઘણા બધા 6 મહિનાની અંદર આપણે ઘણું બધું ભણ્યા પણ છીએ. ઓલમોસ્ટ 40 થી 50% સિલેબસ કમ્પ્લીટ કર્યો છે. દરેક વસ્તુને આપણે ઉડાણપૂર્વક સમજણ મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી જ વાત કરવાના છીએ પ્રકરણ નંબર 5, જેનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, અને જેમાં આપણે કીધું છે જેમ આખું ચેપ્ટર 3 ભાગમાં વહેંચાયેલું છે. અધિશોષણ છે, ઉદ્દીપનની ઘટનાઓ છે અને કલીલ છે. જેમાં આપણે ઉદ્દીપકની ઘટનાઓ વિશેની વાત અને અધિશોષણની વાત પૂર્ણ કરી ચૂક્યા છીએ. આપણે આજે કલીલ વિશેની વાતો ચાલુ કરવાના છીએ. તો આની પહેલાંના ઘણા બધા લોકોએ ઘણા બધા લેક્ચર્સ એટેન્ડ કર્યા હશે, હે ને? ન કર્યા હોય તો પણ આજે પહેલી વાર આવ્યા હોય અથવા નવા હોય તો પણ ચાલશે, કોઈ વાંધો નથી, કોઈ લિંક ટોપિક નથી. આપણે આજે કલીલો વિશે ભણવાના છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે, જેમ કે ભેરુમલ, રિયા, બંશ્રી, દેન સચિન, શાલિનીએ હાઈ પણ કરી હતી ફેસબુક માધ્યમ પર. ઓકે, હું અત્યારે કદાચ ફેસબુકની કોમેન્ટ્સ નહીં વાંચી શકું, તો બને ત્યાં સુધી જો કે હું વાંચી પણ લઈશ. ચલો ને, બંને આપણે સાથે જ જોઈએ. તો યસ, શાલિની આપણને ફેસબુક પર કોમેન્ટ કરી હતી. યસ, ગુડ. તો શાલિની આપણી સાથે ફેસબુક પર હતી, પણ જો કે અત્યારે યુટ્યુબ પર પણ શિફ્ટ થઈ ગઈ છે. બંને પ્લેટફોર્મનો મજા લઈ રહ્યા છે છોકરાઓ. આપણે પછી વાત કરીએ, દિગ્વિજય પરમાર આપણી સાથે જોડાયેલ છે, સોલંકી અશોક, પરવેશ ભાલોડિયા, ખુશ આપણી જોડે સુરતથી જોડાયેલ છે. યસ, બંશ્રી. રિયા જે છે એ વડોદરાથી આપણી સાથે જોડાયેલ છે, યાની કે એકદમ બહુ જ નજીક. હું હાલોલ ટાઉનથી ભણાવી રહ્યો છું. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો અલગ રિજન્સથી આપણી સાથે જોડાયેલ છે. સરસ. અને મેઇન વાત એ છે કે આપણે ગમે ત્યાંથી હોઈએ, ઇરિસ્પેક્ટિવ ઓફ અવર પ્લેસ, આપણે ભણવાનું છે અને સારી રીતના આપણે બોર્ડની પરીક્ષાને પાસ કરવાની છે, જેથી કરીને આગળની આવનારી જિંદગીમાં તમે સારી રીતના આગળ વધી શકો. કારણ કે મારું એવું માનવું છે કે જેટલું એજ્યુકેશન તમે સારું મેળવશો ને, એટલું તમારી અંદર જે છે એ સારો એક પ્રતિભાશાળી તમે વ્યક્તિ બની શકશો અને તમારું વર્ચસ્વ કોઈ પણ ફિલ્ડમાં રહેશે. એટલા માટે આપણે ખાસ ભણવાનું છે. મેર કેવલ આપણી સાથે ગીર સોમનાથથી જોડાયેલ છે. શાલિની જે છે વિજાપુરથી આપણી સાથે જોડાયેલ છે, વીજપુર પણ કહે છે એને. સરસ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ત્રીજો ભાગ ચાલુ કરી દઈએ. આ ત્રીજા ભાગનું નામ છે કલીલો. શું નામ છે? કલીલો, હે ને? અને બિલકુલ હું તમને જણાવી દઉં કે હું 6 મહિનાથી કન્ટિન્યુઅસ આ પ્લેટફોર્મ પર એવરી ડે આવું છું, કેટલાક દિવસોને બાદ કરતા. રવિવાર અને કેટલીક રજાઓ, પર્સનલ કામ્સ હોય ત્યારે હું નથી આવી શકતો. બાકી મેજોરિટી મેં ડેલી ટુ ડેલી આવીને લાઇન ટુ લાઇન સિલેબસ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ હું અહીંયા આ ચેનલ પર અને આ માધ્યમો પર અત્યારે હું બોર્ડને લગતી એક્ઝામિનેશનની પ્રિપરેશન કરાવી રહ્યો છું, જે મારા ખ્યાલથી પહેલું મહત્વનું સ્ટેપ્સ હોય ધોરણ 12ના વિદ્યાર્થી માટે. કારણ કે તમે જી પાસ કરી લો, તમે નીટ પાસ કરી લો, પણ તમારા જ્યારે નીટ પ્રમાણે તમે કોઈ એડમિશન લેવા જાઓ છો કોઈ કોલેજમાં,
તો સૌથી પહેલાં બોર્ડના માર્ક્સ જોવામાં આવે છે. જેમ કે મારા ધ્યાનમાં છે આ વર્ષનું મેરિટ, તો બીજે મેડિકલ્સમાં ઓછામાં ઓછા 210 માર્ક્સ તમને 300માંથી જોઈએ. એટલે કે એવરી સબ્જેક્ટમાં તમે 3 મેઇન સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 70 માર્ક્સ ગેઇન કર્યા હોય તો જ તમારો નીટનો સ્કોર પછી વેલિડ ગણાશે, બાકી નહીં ગણાય. હે ને? બાકી તમને એડમિશન્સ નહીં મળે. JEEની વાત કરું તો ઘણી બધી કોલેજમાં ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ હોય છે. ખાસ કરીને ઓછામાં ઓછા 65% આપણા હોવા જોઈએ બોર્ડમાં, તો આપણું JEEનો સ્કોર વેલિડ ગણાય. બાકી તો JEEનો સ્કોર તમે ગમે તેટલો સારો કરી લેશો ને બોર્ડમાં પરફોર્મન્સ નહીં હોય તો પણ એ તમારી વેલ્યુએશન્સને ઘટાડશે. અને બોર્ડમાં સારામાં સારા ટકા હશે એકવાર 80, 85, 90% હશે અને કદાચ જી અને નીટમાં નહીં હોય તો ચાલી જશે. આ ફેક્ટ છે, આ બધા જાણે છે, એટલે ખોટી દોડ કરવાની જરૂર નથી. હા, એબિલિટી હોય તો કરવી જ જોઈએ, એમાં ના પણ નથી. તો પ્રાથમિક સ્ટેજ તરીકે હું અત્યારે અહીંયા તમને બોર્ડ ગાઈડલાઇન્સ આપી રહ્યો છું અને જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયા પણ છે. ઓકે, તો સારું કહેવાય. એટલે બોર્ડની જો સંપૂર્ણ તૈયારી કરવી હોય તો આ ચેનલ ધી બેસ્ટ છે. હવે આપણે એવું બોલી શકીએ કારણ કે તમે જોયું પણ હશે અને તમે અનુભવ્યો પણ છે સપોર્ટ્સને. ચેપ્ટર 2ના કોયડા જે કંઈ છે ભાલુ પટેલ અને આપણે અંદર છે જ, એપ્લિકેશન્સમાં પણ છે, આપણી ચેનલ પર પણ છે. ઓકે, બીજી વસ્તુ, અહીંયા કોઈ પણ કોસ્ટ લેવામાં આવશે નહીં. તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી ભણી શકો છો, ફ્રીમાં ભણી શકો છો. રેગ્યુલર તમે લેક્ચર્સ ડે બાય ડે એટેન્ડ કરી શકો છો. ઓકે, ઘણા બધા દિવસો પછી આજે મેં જનરલ ઇન્ફોર્મેશન્સની તમને વાત કરી. અને જો બીજી વસ્તુ કહી દઉં લેક્ચર સ્ટાર્ટ કરીએ જે પહેલાં, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખરેખર વિડીયો પસંદ આવતા હોય છે, લેક્ચર્સ પસંદ આવતા હોય છે. અગર તમે અમને રિવ્યૂ આપવા માગતા હોય તો તમે રિવ્યૂ શોર્ટ બનાવીને પણ અમને મોકલી શકો છો. અને કોઈ પણ માધ્યમ પર મારો નંબર્સ તમને આગળ પાછળ મળે જ છે. અને ગ્રુપમાં પણ જોડાવા માગતા હોય તો જોડાઈ શકો છો. ઓકે, ખાસ જો તમને રિયલમાં પસંદ આવતો હોય તો રિવ્યૂ કરવાનું ભૂલશો નહીં ચેનલને, અને એનો એક નાનકડો શોર્ટ વિડીયો રિવ્યૂ માટે બનાવવાનો ભૂલશો નહીં. કેટલાક વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં આપણને મોકલેલા છે અલગ અલગ વિસ્તારમાંથી. તમારું નામ મેન્શન કરો, તમારી સ્કૂલનું નામ મેન્શન કરો, તમારા વિસ્તારનું નામ મેન્શન કરો, શું સારી બાબતો તમને લાગે છે ચેનલ્સમાં એ અમને જણાવો. ક્લિયર? તો અમને ખૂબ આનંદ થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ભણવાની વાત પર પાછા આવી રહીએ. આપણે ભાગ 3 આ ચેપ્ટર્સનો ચાલુ કરીએ જેનું નામ છે કલીલ. આપણે એકમ 2 એટલે કે પ્રકરણ નંબર 2માં જેનું નામ હતું દ્રાવણો, એમાં દ્રાવણો માટે સમાંગ પ્રણાલી છે એવી વાત કરી હતી. જેમ કે સુગર એટલે કે ખાંડ વત્તા પાણી એક સમાંગ પ્રણાલી છે, સમાંગ દ્રાવણ બનાવે છે. આપણે એમ પણ જાણીએ છીએ કે રેતીને પાણીમાં હલાવી દઈએ તો નિલંબન બની જાય. રેતી અને પાણીનું જે દ્રાવણ છે નિલંબન આપે છે. રેતી પાણીમાં તરે છે, થોડા સમય પછી મૂકી રાખશો તો થોડા સમય પછી રેતી નીચે બેસી જશે. આવા દ્રાવણને નિલંબિત દ્રાવણ કહેવામાં આવે છે. જેમ જેમ ધીમે ધીમે સમય સાથે તે બેસી જાય છે, નિલંબન અને દ્રાવણો બંને ચરમ વચ્ચે એક વિશાળ સમૂહ પ્રણાલી છે જેને આપણે કલીલમય કહેવામાં આવે છે. ઇન શોર્ટ અહીંયા આપણે દ્રાવણોની જ વાત કરવાના છીએ. એક બાજુ સાચા દ્રાવણો હોય તો એક બાજુ જે છે નિલંબિત દ્રાવણો છે. આ બંનેની વચ્ચે, આ બંને એકબીજાની એક્સ્ટ્રીમ સપાટીઓ છે, આ બંનેની વચ્ચે વિદ્યાર્થી મિત્રો એક મોટો કલાનો સમૂહ છે જેને આપણે કલીલ દ્રાવણો કહીએ છીએ, કલીલો કહીએ છીએ. શું કહીએ છીએ? કલીલો. તો સામાન્ય રીતે આપણે એને કલીલ કહીએ છીએ. કલીલ વિસમાંગ પ્રણાલી છે. કલીલ કઈ પ્રણાલી છે? વિસમાંગ પ્રણાલી છે, જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા ખૂબ ઝીણા કણો સ્વરૂપે અને બીજો પદાર્થ જેને આપણે પરિક્ષેપણ માધ્યમ કહીએ છીએ. સમજો, સમજતા જવાનું છે. જેમ દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્ય હોય, હા ને, એવી રીતના અહીંયા દ્રાવકને માટે બીજો શબ્દ વાપરવામાં આવ્યો છે પરિક્ષેપણ માધ્યમ, અને દ્રાવ્ય માટે વાપરવામાં આવ્યો છે પરિક્ષેપિત કલા. અને બંને ભેગા થાય, જેમ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈ દ્રાવણ બનાવે છે, આ દ્રાવણ જ છે પણ અહીંયા પરિક્ષેપણ કલા, પરિક્ષેપણ માધ્યમ કહેવામાં આવ્યું છે, એ ભેગા થાય એટલે કલીલ બને. શું બને? કલીલ દ્રાવણ બને. એ પોતે વિસમાંગ પ્રણાલી છે. કેવી પ્રણાલી છે? વિસમાંગ. જેવી રીતના રેતી અને પાણી એ વિસમાંગ કહેવાય ને, એવી રીતના અહીંયા પણ આ વિસમાંગ પ્રણાલી છે. દ્રાવણ અને કલીલ વચ્ચેનો આવશ્યક તફાવત કણોના કદનો છે. આપણે કોઈક દ્રાવણ સાચું દ્રાવણ છે એમ અને કોઈક દ્રાવણ કલીલ દ્રાવણ છે એમ ક્યારે કહી શકીએ? તો કણોના કદના આધારે કહી શકીએ. સાચા દ્રાવણના જે કણો છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે, ખૂબ જ નાના હોય છે, છૂટા છૂટા હોય છે. પરંતુ જે કલીલ કણો છે એ નેનોમીટરના સાઇઝના પરિમાણ ધરાવતા હોય છે. દ્રાવણોમાં ઘટક કણો આયન અથવા નાના કણો સ્વરૂપે હોય છે. દ્રાવણમાં જે ઘટક કણો હોય છે એ આયન અથવા તો નાના કણો સ્વરૂપે હોય છે. જ્યારે કલીલમાં પરિક્ષેપિત કલા એ બૃહદ કણ
પરિક્ષેપિત કલા જે હોય છે એ એક બૃહદ કણ જેમ કે પ્રોટીન અથવા તો સંશ્લેષિત પોલિમર અથવા તો ઘણા પરમાણુઓ આયનો કે અણુઓનો સમૂહ છે એટલે કે જૂથ હોય છે. આપણે વાત કર્યું તેમ દ્રાવણોમાં કણો જે છે ખૂબ નાના હોય છે, કદાચ આયનો હોય, ધન અથવા ઋણ આયનો, કદાચ નાના નાના કણો હોય. પરંતુ કલીલોમાં જે પરિક્ષેપિત કલા છે એટલે કે જે દ્રાવ્ય પદાર્થો છે એક બૃહદ કણ એટલે કે મોટા મોટા કણો હોય, જેમાં આપણે પ્રોટીન લઈ શકીએ, સંશ્લેષિત પોલિમર લઈ શકીએ, ઘણા બધા અણુઓ અને પરમાણુઓનું જૂથ લઈ શકીએ, ઘણા બધા આયનોનું અથવા અણુઓનું જૂથ લઈ શકીએ. કલીલમય કણો સાદા કણો કરતાં કેવા હોય છે? મોટા હોય છે. કલીલમય કણો જે છે એમનો વ્યાસ, એમના પરિમાણ સાદા કણો કરતાં કેવા હોય છે? મોટા હોય છે. પણ એટલા નાના પણ હોય છે કે તે નિલંબિત રહે છે. તેમના વ્યાસનો ગાળો 1 થી લઈને 1000 નેનોમીટર સુધી હોય છે. એમનો જે વ્યાસ હોય છે, મેં તમને કીધું તેમ 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર સુધી હોય છે. અને આને કલીલ કણોનું પરિમાણ કહેવામાં આવે છે. એટલે એવું દ્રાવણ કે જેમાં જે દ્રાવ્ય પદાર્થો છે એટલે કે વિક્ષેપિત કલા કહી દઈએ આપણે એને, એનું પરિમાણ, એનો જે વિસ્તાર છે એ 1 નેનોમીટર લઈને 1000 નેનોમીટરની વચ્ચે આવતો હોય ત્યારે આપણે એને કલીલ દ્રાવણ કહીએ છીએ. કહેવાનો મતલબ એટલા બધા નાના નથી કે જેવા આયનો અને પરમાણુઓ હતા, કે એટલા બધા મોટા નથી કે જેવી રીતના આપણને પાણીમાં રેતી દેખાતી હતી. એ બંનેની વચ્ચે છે. કલીલમય કણોને પ્રતિ એકમ દળે ઘણું વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ તેમના કદના પરિણામે હોય છે. એમનું કદ નાનું છે એટલે એમનું ક્ષેત્રફળ ખૂબ મોટું હોય. 1 સેન્ટીમીટર બાજુવાળું સમઘનનો આપણે વિચાર કરીએ અને તેની સપાટી જોઈએ તો એ 6 સેન્ટીમીટર સ્ક્વેરની થાય. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા એમ એવી રીતના 6 સપાટી એટલે 6 સેન્ટીમીટર સ્ક્વેરની થાય. જો તેને સમાન રીતે 10^12 સમઘનમાં વિભાજિત કરવામાં આવે, 1 સેન્ટીમીટર વાળા આ ઘનને ધીમે ધીમે આપણે વિભાજિત કરીએ અને એક ઘનમાંથી 10^12 જેટલા ઘન બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ સમઘન મોટા કલીલમય કણોનું આ જે સમઘન છે એમાં મોટા કલીલમય કણોના જેટલું મળશે. હે ને? જ્યારે આપણે એને 1 સેન્ટીમીટર કેટલું નાનું કહેવાય, એટલા નાનકડા ઘનને એમાંથી નાના ટુકડા કરીને 10^12 ઘન બનાવવાના છે. એટલે ઇન્શોર્ટ સમજો ને, પાવડર બનાવી દેવાનો છે. તો તમને જે કણો મળશે એ નાના પણ નહીં, મોટા પરિમાણના 1000 નેનોમીટરની નજીકના કણો મળશે. ત્યારે એનું સપાટીનું ક્ષેત્રફળ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે. 6 સેન્ટીમીટર સ્ક્વેરમાંથી સપાટીનું ક્ષેત્રફળ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે. અને આ વિશાળ સપાટીનું ક્ષેત્રફળ કલીલના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો તરફ આપણને દોરે છે. 60,000 સેન્ટીમીટર સ્ક્વેર એટલે સીધું મીટર સ્ક્વેર થઈ ગયું, 6 મીટર સ્ક્વેર. એટલે આપણે કહી શકીએ કે કલીલ કણો જે નાના છે એમનું ખૂબ વિશાળ ક્ષેત્રફળ હશે, જેની આપણે આગળ ચર્ચા પણ કરવાના છીએ. અને એ જ ચર્ચા આપણે હવે ચાલુ પણ કરીએ છીએ. મેં સિલેબસ પેટર્ન હજુ બહુ વધારે ડિટેલ્સમાં નથી ભણી. હું આ રવિવારે એક વિડીયો બનાવવાનો છું સિલેબસ પેટર્ન પર. લગભગ તમને સોમવાર સુધીમાં મળી જશે. અને ત્યારે હું તમને બધી ડિટેલ્સમાં ચર્ચા કરવાનો છું. ઓકે, ભૂમિકા એક્સ તરીકે એક્ઝામ આપવાની છે, તો હા, બટ ડેફિનેટલી સારી લાઈનની હકદાર છે જ બેટા તું. અને ભૂમિકા, જો આપણે મનથી કદી નહીં હારવાનું, ગમે તેટલી વિપરીત પરિસ્થિતિમાંથી આપણે કેમ પસાર ન થયા હોય, તો સારી રીતના એક્સ તરીકે પરીક્ષા આપ, એમાં પણ સારું રિઝલ્ટ આવશે. અને ઘણા બધા ઓપ્શન્સ છે, એ પછી ઘણા બધા ઓપ્શન્સ છે. અને વધારે કન્ફ્યુઝન્સ રહેતું હોય તો તું મને કોન્ટેક્ટ કરજે, પર્સનલી આઈ વિલ ગાઈડ યુ. ઓકે, ઘણા બધા ઓપ્શન્સ રહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એવું જરૂરી નથી હોતું કે આપણે એકવાર 12થમાં ફેલ થયા પછી આપણે કશું નથી કરી શકતા એમ. અને સારું છે, હજુ આપો આપણે એક્સ તરીકે. કદાચ તું ભૂમિકા પરીક્ષા આપતી હોય, આપણે જો કે પહેલી જ ટ્રાયમાં પાસ થઈ જવાનું છે, પરંતુ જો ભૂમિકા હવે તું એક્સ તરીકે પરીક્ષા આપતી હોય, હજુ ફોકસ કર, આપણે નેક્સ્ટ ટાઈમ પાસ થઈ જઈશું. અને એ પછી આપણે ઘણા બધા ઓપ્શન્સ હોય છે, અને તો આપણે એ પણ વાત કરીશું. કલીલનું વર્ગીકરણ. કલીલનું વર્ગીકરણ વિશેની વાત કરીએ. કલીલના વર્ગીકરણના અભિલક્ષણોને નીચેના અભિલક્ષણોને આધારે કરવામાં આવે છે. કલીલનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. પહેલું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા. અને પહેલું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા પર. બીજું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવ પર. એક તો પહેલાની ભૌતિક અવસ્થા શું છે તેના પર, બીજું છે એમની પારસ્પરિક ક્રિયા કઈ રીતના થાય છે એના સ્વભાવ પર, અને ત્રીજું છે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર. એમના કણો કઈ રીતના છે એના પ્રકાર પર. ક્લિયર છે? અને ઉર્વિશ જોશી આપણી સાથે જોડાયેલ છે. જો સમજો, વાત કરીએ.
પહેલો ભાગ આપણે સમજીએ વિસ્તૃત. આજે આપણે વર્ગીકરણ સમજવાના છે, બને ત્યાં સુધી વર્ગીકરણ પૂરું થશે. ઓકે, પણ આપણે એને સારી રીતના સમજીશું. જો પહેલું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા પર વર્ગીકરણ. આવી જ વાતો આપણે પ્રકરણ નંબર 2 માં પણ કરી ચૂક્યા છે. પ્રકરણ નંબર 2 માં આપણે વાત કરી ચૂક્યા છીએ કે દ્રાવ્ય અને દ્રાવકની સ્વભાવને આધારે આપણે દ્રાવણોનું 9 ભાગમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. તમે અત્યારે પ્રકરણ નંબર 2 તમે હોય તો જોઈ લેજો. પણ આપણે અહીંયા 8 ભાગ મળે છે. કેટલા ભાગ મળે છે? 8 ભાગ મળે છે. આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જેના 3 પ્રકાર હોય, ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય, તેના પ્રકારે આપણે 8 પ્રકારની કલિલ રચનાઓને સમજી શકીએ છીએ. કઈ રીતના? એક કઈ બાકી રહી ગઈ? તો એ છે વાયુ. કેમ કે એક વાયુ બીજા વાયુ સાથે જ્યારે ભળે ને ત્યારે હંમેશા સમાંગ મિશ્રણ બનાવે અને એટલા માટે કલિલમાં આવતું નથી. જુદા જુદાના જે પ્રકારો છે એ તમને આ કોષ્ટકમાં આપેલું છે. કોષ્ટક પરીક્ષામાં પૂછાતું, મતલબ પૂછાય છે ઇન ધ સેન્સ થિયોરી તરીકે ઘણીવાર નથી પૂછાતું, પરંતુ એમસીક્યુઝમાં પૂછાઈ શકે છે. અને તો ખાસ પૂરેપૂરી તૈયારી રાખજો, કારણ કે એમસીક્યુમાં બાઉન્ડનેસ નહીં રહે અને કદાચ આપણને હેરાન થઈ જવાય. એટલે આપણે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી સાથે બોર્ડની પરીક્ષામાં જવું. તો તમને પૂછાય કે ઘન પરિક્ષેપિત કલા હોય અને ઘન પરિક્ષેપણ માધ્યમ હોય, એટલે કે ઘન દ્રાવ્ય હોય અને ઘન દ્રાવક હોય તેવા કલિલનું દ્રાવણ કયું? એટલે એને આપણે કલિલનો પ્રકાર કહીએ છીએ ઘન સોલ. અને એમાં કોણ આવે? રંગીન કાચ અથવા જેમસ્ટોન. અલગ અલગ પ્રકારના રંગીન કાચ હોય, જેમસ્ટોન હોય, હીરા માણિક જેવું, બરાબર? એ જે છે ને એને આપણે કહીએ છીએ ઘન સોલ. પરિક્ષેપિત કલા ઘન હોય, પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય, એને આપણે કહેતા હોઈએ છીએ સોલ. રંગ અને કોષ દ્રવ્ય આના ઉદાહરણ છે. ઘન અને વાયુ, પરિક્ષેપિત કલા ઘન હોય, પરિક્ષેપિત માધ્યમ વાયુ હોય, આ કલિલનો પ્રકાર થઈ જશે એરોસોલ. શું થઈ જશે? એરોસોલ. જેમ કે ધુમાડો અને ધૂળ. પ્રવાહી અને ઘન, એટલે કે પરિક્ષેપિત કલા પ્રવાહી હોય, પરિક્ષેપણ માધ્યમ ઘન હોય, એમાં આવી જશે જેલ. જેમ કે ચીઝ, બટર અને જેલી. એક વખત ફરી એક્સપ્લેન કરું. ઘનનું ઘનમાં મિશ્રણ અને કલિલ દ્રાવણ બને તો રંગીન કાચ અને જેમસ્ટોન. પણ ઘન દ્રાવ્ય તરીકે હોય અને પ્રવાહી દ્રાવક તરીકે હોય અને પછી કલિલ દ્રાવણ બને તો રંગ હોઈ શકે. રંગની અંદર ખબર છે ઇંક નાખીએ આપણે. રંગ કઈ રીતના બને? ઇંક નાખવાથી. ઇંક ઘન પદાર્થ છે, બરાબર? એટલે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ. અથવા તો આપણા કોષરસમાં પ્રવાહી છે, એની અંદર જે બધા પદાર્થો છે ઘન પદાર્થો છે. અને કોષરસની અંદર ગોલકી ગાય હોય, કણાભ સૂત્રો હોય, બરાબર? ચલો, ઓકે, સરસ. કુશ. ઘન અને વાયુ. ઘણી વખત વાયુ માધ્યમમાં, વાયુ દ્રાવકમાં ઘન પદાર્થો ઓગળેલા હોય અને કલિલ દ્રાવણ બનાવે. જેમ કે ધુમાડો, ધૂળ, અને એ ઘન પદાર્થ સ્વરૂપ તમને જોવા મળે વાયુની અંદર. પ્રવાહી ઘન, એટલે કે હવે ઘનની અંદર પ્રવાહી કલિલ તરીકે હોય, દ્રાવ્ય તરીકે હોય. જેમ કે જેલ. જે ઘન હોય પણ થોડું પ્રવાહી અંદર હોય એટલે જેલ થઈ જાય. જેમ કે ચીઝ, બટર, જેલ, જેલી. પ્રવાહીનું જે મિશ્રણ છે એને પાયસ ઇમલ્સન કહેવાય. ઇમલ્ઝન નહીં, ઇમલ્સન. ઓકે, ઇમલ્ઝન પણ ચાલશે, પણ સન થઈ જાય. તો આમાં દૂધ, વાળમાં નાખવાની જે ક્રીમ હોય, વાળને, અને માખણ, આનો સમાવેશ થાય. આના વિશે આપણે આગળ ચેપ્ટરમાં ભણવાના છીએ. પ્રવાહી વાયુ, એટલે કે પ્રવાહી દ્રાવ્ય હોય, વાયુ દ્રાવક હોય એવું એરોસોલ, જેમાં ધુમ્મસ, ધૂમ્ર, વાદળ, જંતુનાશક સ્પ્રે, અને એટલે જંતુનાશક સ્પ્રે વાયુ પ્રવાહી સ્વરૂપે વાયુની અંદર ભળી જાય. વાયુ ઘનમાં આવે ઘનસોલ. પ્યુમિસ પથ્થર આપણે બાથરૂમમાં વાપરતા હોઈએ છીએ ઘસવા માટે, અને ઠીકરાના ઓપ્શન તમે જોજો, એમેઝોન પર પણ મળે છે. ફોમ હોય, ફોમ રબર હોય. અને વાયુ પ્રવાહી જેને આપણે ફીણ કહીએ છીએ, ફીણ. કસા ક્રીમ એટલે આપણે વિપ્ડ ક્રીમ. એટલે કેવું ખબર છે? કોન આઈસ્ક્રીમ હોય ને તો આઈસ્ક્રીમની ઉપર ખબર છે ક્રીમ મૂકીને આપે છે તમને, એ ક્રીમ, બરાબર? કેકની ક્રીમ, કેક ઉપર ક્રીમ આવે છે, એ તમે જોજો પોચી હોય. કેમ? કારણ કે અંદર વાયુ હોય, પ્રવાહીની અંદર વાયુ. અને સાબુનું ફીણ, આ એના ઉદાહરણ છે. એ તમને કયું ઉદાહરણ કોનું છે એ પૂછાઈ શકે. બસ, ઓકે. એટલા માટે આપણે એને ખાસ એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન્સ માટે યાદ કરી લેવું. ઘણી જાણીતી જે છે વ્યાપારિક પેદાશો અને કુદરતી વસ્તુઓ કલિલ તરીકે આપણને મળતી હોય છે. આપણને દેખતા કલિલ ન લાગે, કારણ કે ઘણી વખત આપણને દેખતા એ સાચા દ્રાવણ લાગે. કેવા લાગે? સાચા દ્રાવણ. ઓકે, મેં તમને કીધું તેમ પ્યુમાઇસ સ્ટોન તમે એમેઝોન પર સર્ચ કરજો તો તમને મળી જશે. એટલે ઠીકરાના સાપેક્ષમાં વાપરે. આપણે ઘરે ઠીકરું વાપરે છે ગામડાના લોકો ઘસવા માટે, ચામડી ઘસવા માટે, અને પગ ઘસવા માટે, પગની એડી ઘસવા માટે.
એની જગ્યાએ પ્યુમાઇઝ પથ્થર વપરાય છે. ઓકે, તો એક જાતનો એક પથ્થર છે, સ્ટોન છે. હવે ઘણી વખતે આપણી જે પેદાશો છે, વ્યાપારિક પેદાશો, એ કુદરતી રીતે મળતા જે પદાર્થો છે કલીલ હોય છે, પણ રિયાલિટીમાં આપણને ખબર હોતી નથી. તો ઉદાહરણ તરીકે કસા ક્રીમ એટલે કે વ્હિપ્ડ ક્રીમ, ફીણ છે, જે પ્રવાહીમાં પરિક્ષેપિત વાયુ છે, પ્રવાહીની અંદર કરેલો પરિક્ષેપિત વાયુ. વ્હિપ્ડ ક્રીમ મેં તમને આવડા કીધું તેમ આઈસ્ક્રીમમાં વપરાય, કેકમાં વપરાય. એવી રીતના અગ્નિશામક ફીણ પણ હોય છે, જે એરોપ્લેનના ઉતરાણ વખતના આપત્તિકાળ સમય માટે વપરાય. ઘણી વખત એરોપ્લેન ઉતરે ત્યારે ઘર્ષણના કારણે આગ લાગવાના પ્રયત્ન રહેલા હોય અને એના ચાન્સીસ હોય છે, તો એ વખતે વપરાતું હોય છે. પછી એ પણ કલીલમય પ્રણાલી છે. મોટાભાગના જૈવિક દ્રવ્યો, જેમ કે પાણીમાં પરિક્ષેપિત ઘન હોય છે, જૈવિક દ્રવ્યો જે હોય છે એને આપણે જલીય સોલ કહીએ છીએ. કોષમાં પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કલીલમય કણો છે, અને કોષની અંદર, કોષરસની અંદર આવા બધા કણો હોય છે, એ કલીલ દ્રાવણ છે, જે આયન અને નાના અણુઓના જલીય દ્રાવણમાં પરિક્ષેપિત થાય છે. આપણે કોષ્ટકમાં જોયું તેમાં જુદા જુદા પ્રકારમાંથી વધુ જાણીતા જે છે એ સોલ છે, એટલે જેલ છે, અને પાયસ છે. સોલ એટલે પ્રવાહીમાં ઘન, પ્રવાહી દ્રાવ્ય હોય અને ઘન દ્રાવક હોય. ઘનમાં પ્રવાહી એટલે કે ઘન દ્રાવ્ય હોય, પ્રવાહીમાં ઘનનો મતલબ છે પ્રવાહી દ્રાવક હોય અને અંદર ઘન હોય. ઘનમાં પ્રવાહીનો મતલબ છે ઘન દ્રાવક હોય અને અંદર પ્રવાહી ભરેલું હોય, એને જેલ કહેવાય. અને પાયસનો મતલબ છે ઇમલ્સન, પ્રવાહીમાં પ્રવાહી, બંને પ્રવાહી ભેગા થઈને કલીલ બનતું હોય. આપણે અહીંયા માત્ર સોલ અને પાયસની ચર્ચા કરવાના છે આ ચેપ્ટરમાં. એ પણ દર્શાવીશું કે પરિક્ષેપણ માધ્યમ પાણી હોય તો એવા સોલને એક્વાસોલ કહેવાય. ખાલી ઇન્ફોર્મેશન માટે યાદ રાખો. અને હાઇડ્રોસોલ પણ કહી શકાય, એક્વા અથવા તો હાઇડ્રો, બંનેનો મતલબ છે પાણી. અને જો માધ્યમ તરીકે આલ્કોહોલ હોય તો આપણે એને આલ્કોસોલ કહીએ છીએ. સિમ્પલ તરીકે આપણને સમજાઈ જાય તેવું છે. ડન. તો પહેલું જે વર્ગીકરણ છે એટલું બધું થિયોરીની રીતના ઇમ્પોર્ટન્ટ નથી, પણ બીજા વર્ગીકરણથી ઘણી બધી થિયરીઓ બની શકે અને તમને પૂછાઈ શકે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયાના સ્વભાવ પર આપણે વર્ગીકરણ સમજીએ. તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે કલીલમય સોલને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એક છે દ્રવ્ય અનુરાગી, દ્રવ અનુરાગી, અને બીજું છે દ્રવ વિરાગી. અનુરાગી એટલે આકર્ષણ, વિરાગી એટલે કે અપાકર્ષણ, એટલે કે આકર્ષિત, અપાકર્ષિત. દ્રવ એટલે કે દ્રાવક આકર્ષિત, દ્રાવક અપાકર્ષિત. એવું કલીલ દ્રાવણ જેમાં દ્રાવ્યને દ્રાવક પ્રત્યે આકર્ષણ હોય તેને દ્રવ અનુરાગી કહેવાય. અને એવું કલીલ દ્રાવણ જેમાં દ્રાવ્યને દ્રાવક પ્રત્યે અપાકર્ષણ હોય, અપાકર્ષિત થતો હોય, તેને દ્રવ વિરાગી કહેવાય. જો પાણી પરિક્ષેપણ માધ્યમ તરીકે હોય તો પાણી પ્રત્યે આકર્ષણ હોય તો જળ અનુરાગી કહેવાય. પાણી પ્રત્યે અપાકર્ષણ હોય તો આપણે એને જળ વિરાગી કહીએ છીએ. સમજણ પડી ગઈ? કેટલા સિમ્પલ શબ્દો છે. ઓકે, ચલો આપણે એના ગુણધર્મો વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. અગર આપણે એક ગુણધર્મને શાંતિથી સમજી લઈશું ને એકના, તો બીજાના ગુણધર્મો એના કરતાં ઉલટા છે. કારણ કે શબ્દો વિરોધાભાસી છે, તો ગુણધર્મોમાં પણ વિરોધાભાસ હશે, તો આપણને સારી રીતના સમજાઈ જશે. જેમ કે પહેલી વાત કરીએ આપણે દ્રવ અનુરાગી કલીલ. દ્રવ અનુરાગી કલીલ. દ્રવ અનુરાગી શબ્દનો અર્થ થાય છે કે પ્રવાહી ચાહક કલીલમય, પ્રવાહી ચાહક મતલબ કે પ્રવાહી પ્રત્યે આકર્ષણ. કલીલમય સોલ કે જેના ઉદાહરણોમાં આવે ગુંદર, જીલેટીન, સ્ટાર્ચ, રબર, આવા પદાર્થોને યોગ્ય પ્રવાહી એટલે કે પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરતા ખૂબ સહેલાઈથી મળતા સોલને દ્રવ અનુરાગી સોલ કહે છે. આવો સોલ એટલે કે આવું કલીલમય દ્રાવણ ઝડપથી બની જાય છે અને સરળતાથી બની જાય છે. માત્ર વિક્ષેપણ કલાને વિક્ષેપણ માધ્યમમાં ઉમેરવાની જ વાર છે. અને જો હું તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું, તમે પોસ્ટ ઓફિસમાં ગયા હોય તો ત્યાં ગુંદરનો ડબ્બો હોય અને અંદર એક લાકડી મૂકેલી હોય. તમે જાઓ ટિકિટ ચોંટાડવાનો પ્રયત્ન કરો તો એ ઘન સ્વરૂપે હોય, એટલે તમે કંઈકથી પાણી લાવશો, પાણી નાખશો, હલાવશો, દ્રાવણ બનશે, ચોંટાડી દેશો, ઘરે જતા રહેશો. આવો અનુભવ કેટલા લોકોએ કર્યો છે? હા અથવા નામાં જવાબ આપો. ઓકે, કોમેન્ટ્સ કરો, હા અથવા નામાં જવાબ આપો. અને ઘણા બધા લોકોએ આનો અનુભવ કર્યો હશે કદાચ. યસ, ગુડ. હવે જુઓ, તો આપણે શું કર્યું, કલીલમય જે ગુંદર હતો એ પહેલા ઘન અવસ્થામાં હતો, એટલે વિક્ષેપિત કલા. એની અંદર થોડુંક પાણી આપણે ઉમેરી દીધું, વિક્ષેપણ માધ્યમ, તરત દ્રાવણ બની ગયું.
એટલે અહીંયા માત્ર ઉમેરવાની સાથે દ્રાવણ બની જાય છે, કારણ કે પાણીને ગુંદર પ્રત્યે અથવા ગુંદરને પાણી પ્રત્યે આકર્ષણ છે, એટલે આપણે એને દ્રવ અનુરાગી કહીશું. શું કહીશું? દ્રવ અનુરાગી. ઓકે, યસ ભેરુમલ, સરસ. ન કર્યો હોય તો આટલું ખાસ જોવાનું કોમલ, હે ને? તો સિમ્પલ છે. ગુંદરને પાણીમાં ઓગાળો એટલે તરત શું થઈ જાય? દ્રાવણ બની જાય. હવે આની આગળ વાત કરીએ. આ સોલની અગત્યની લાક્ષણિકતા એ છે કે જો પરિક્ષેપણ માધ્યમને પરિક્ષેપિત કલામાંથી અલગ કરવામાં આવે, એટલે કે માનો કે દ્રાવણ હતું ગુંદરનું અને ધીમે ધીમે અંદરથી પાણીને બાષ્પીભવન કરી દેવામાં આવે તો બંને અલગ થઈ જાય. ત્યારે સોલ પરિક્ષેપણ માધ્યમ અને માનો કે આપણે બાષ્પીભવન કરીએ અને પછી પાછું સોલને પરિક્ષેપણ માધ્યમ સાથે ફરીવાર મિશ્ર કરવામાં આવે તો પુનઃરચિત કરી શકાય. માનો કે હું પોસ્ટ ઓફિસ ગયો, પાણી ભરી ચિપકાવી દીધું, હું ઘરે ગયો એટલે પાણી બાષ્પીભવન થઈ ગયું. બીજા દિવસે મારો કોઈ બીજો મિત્ર ગયો, એ ફરી પાણી ઉમેરશે એટલે ફરી સોલ બની જશે. અને એટલા માટે આપણે આને પરિવર્તનીય સોલ કહીએ છીએ. ઓકે, એમાંથી દ્રાવક નીકળી જતા ઉમેરતા પાછો સોલ બની જાય. નિખારી પણ શકાય, ઉમેરી પણ શકાય, અને એટલા માટે આપણે આને કયો સોલ કહીએ છીએ? પરિવર્તનીય સોલ કહીએ છીએ. વળી આ સોલ ઘણા જ સ્થાયી હોય છે. આ સોલ જે છે એ ખૂબ સ્થાયી હોય છે અને સહેલાઈથી અગાઉથી ચર્ચા પ્રમાણે સ્કંદન પામતા નથી. હવે આગળ અગાઉની ચર્ચા પ્રમાણે એટલે કે સ્કંદન વિશે આપણે અગાઉ શીખવાના છીએ, એટલે આપણે આવું નહીં લખીએ. આપણે એમ લખીશું કે સહેલાઈથી સ્કંદન પામતા નથી. આ સ્કંદન એટલે શું બેટા? તો આપણે કોઈક દ્રાવણ બનાવે તો એમાં અવક્ષેપ બની જતા હોય છે, અને તો આ અવક્ષેપ બની જવાની ઘટના, કલીલમાંથી અવક્ષેપ બની જવાની ઘટના, એને આપણે કહેતા હોય છે સ્કંદન. રિયાલિટીમાં કલીલ દ્રાવણમાં કલીલ કણો દેખાતા નથી, કારણ કે એ તો નેનોમીટરના ક્રમના છે અને આટલી નાની વસ્તુ આપણે દેખી શકીએ નહીં, પરંતુ એ ભેગા થઈ જાય એટલે મોટા કણો બને અને તમને અવક્ષેપ સ્વરૂપે દેખાય. સ્કંદન પામી જવું કહેવાય એને. અને તો આ સ્કંદન પામતા નથી કારણ કે આ સ્થાયી છે, એટલે ગુણધર્મોમાં સ્થાયી છે, પરિવર્તનીય છે, સ્કંદન પામતા નથી કારણ કે એમને અનુરાગ છે. ઓકે, ચલો કોની વ્યાખ્યા કહું? પ્રોપરલી કલીલ. કલીલ બીજું કંઈ નથી બેટા, કલીલ બીજું કંઈ નથી, કલીલ દ્રાવણ છે. પણ આપણી જોડે જેટલા પણ દ્રાવણો હોય એના બે કેટેગરી મેઇન છે, એક સાચા દ્રાવણો હોય, બીજા નિલંબિત દ્રાવણો હોય. જેમ કે રેતી વત્તા પાણી એ નિલંબિત છે અને ખાંડ ને પાણી જે છે એ સાચા દ્રાવણ છે. હવે એમની વચ્ચે એક વિશાળ સમુદાય રહેલો છે જેને આપણે કલીલ કહીએ છીએ. કલીલ એટલે એક જાતના દ્રાવણ જ છે. હવે સાચા દ્રાવણોમાં શું છે? આયનો એમના કદ ખૂબ નાના હોય, બહુ જ નાના, કહેવાનો મતલબ કે પિકોમીટર્સમાં હોય એમના કણના જે કદ છે. જ્યારે આ જે છે કલીલ દ્રાવણોના કદ જે છે એમાં કલીલ દ્રાવણોમાં દ્રાવકની અંદર જે કલીલ કણો રહેલા છે, એટલે કે દ્રાવ્ય પદાર્થ રહેલો છે, એમના કણોની સાઇઝ 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર વચ્ચે હોય, એટલે આપણે કલીલ દ્રાવણો કહીએ છીએ. અને એમની જ્યારે આપણે લાક્ષણિકતાઓ ભણીશું ત્યારે તમને થોડું વધારે ઝડપથી સમજાશે. તમે અત્યારે હવામાં જુઓ, હવામાં કશું દેખાય છે? ના. અને આપણી આજુબાજુ હવા એક સરખી દેખાય છે, એટલે આપણે એવું માની બેસીએ કે હવા સાચું દ્રાવણ છે. હા કે ના? એટલે દેખવામાં સાચા દ્રાવણ જેવા જ હોય, પણ રિયાલિટીમાં હવા સાચું દ્રાવણ નથી, એ કલીલ દ્રાવણ છે. એમાં અંદર ધૂળના રજકણો કલીલ સ્વરૂપે ફરે છે. પણ તમને એ ધૂળના રજકણો દેખાય છે અત્યારે? ના. તમે શું કરશો? અંધારા રૂમમાં જશો, નાનકડા કામાંથી પ્રકાશ આવશે તો તમને ધૂળના રજકણો દેખાશે. અથવા તમે સિનેમામાં જશો, જોકે અત્યારે તો બંધ છે, પરંતુ તમે મૂવી જોવા ગયા જશો તો પાછળથી પડદા પર જ્યારે પ્રોજેક્ટરમાંથી પ્રકાશ પડે છે તો એ આખો માર્ગ પ્રજ્વલિત થાય છે, જેને ટિન્ડલ અસર કહેવાય છે. આ લાક્ષણિકતા કલીલની છે, ત્યારે તમને કલીલ કણો દેખાય છે. હા કે ના? તો આ જ વસ્તુ છે, આ જ સાચો અર્થ છે કલીલનો. સમજાઈ ગયું? ઓકે, હવે આપણે બીજા કલીલ તરફ આગળ વધીએ. દ્રવ વિરાગી કલીલ. દ્રવ વિરાગી શબ્દનો અર્થ એમ થાય છે કે પ્રવાહી વિરોધી, જે પ્રવાહી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી. ધાતુઓ અને ધાતુઓના સલ્ફાઇડ વગેરે જેવા પદાર્થોને જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે છે ત્યારે તેઓ કલીલ સોલ બનાવતા નથી. તેમના કલીલમય સોલ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા જ બનાવી શકાય છે. આવા સોલને આપણે દ્રવ વિરાગી સોલ કહેતા હોઈએ છીએ. આ સોલ થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા, જો આપણે વાત કરી તેમ, ઉદાહરણ તરીકે આમાં લઈ લીધું છે ધાતુઓ અને ધાતુઓના સલ્ફાઇડને અમુક માધ્યમમાં જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે એ કલીલમય સોલ બનાવતા નથી.
અને આમના જે કલિલમય સોલ છે એ બનાવવા, કારણ કે એકબીજા પ્રત્યે આકર્ષણ નથી ધરાવતા, અપાકર્ષણ ધરાવે છે, અને એટલા માટે આમના જ્યારે સોલ બનાવવાના હોય ત્યારે વિશિષ્ટ પદ્ધતિઓ વાપરવી પડે છે. શું વાપરવી પડે છે? વિશિષ્ટ પદ્ધતિઓ. એટલા માટે આવા સોલને આપણે દ્રવ વિરાગી, કેવા સોલ કહીએ છીએ? દ્રવ વિરાગી. ઓકે. અને આ સોલ થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા અથવા ગરમ કરતા અથવા હલાવવાથી ઝડપેથી અવક્ષેપિત થઈ જાય. અગર આ સોલ આપણે બનાવેલો હોય, અંદર થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ, હલાવી દઈએ, તો એ જે કલિલ કણો છે એકબીજા સાથે જોડાઈ જાય, મોટા કણો બને, અવક્ષેપ બની જાય. આ બનવાની ઘટનાને અવક્ષેપ તમે નરી આંખે જોઈ શકો. હવે આને આપણે કહીએ છીએ સ્કંદન. શું કહીએ છીએ? સ્કંદન. સમજાઈ ગયું? હવામાં જે ધૂળના રજકણો છે સ્કંદન પામે તો તમને સપાટી પર ધૂળ દેખાય, કારણ કે સ્કંદન એટલે મોટા પામે, પછી તમને નીચે જે દેખાય સપાટી પર. હવામાં ઉડતા હોય ત્યારે ના દેખાય, કલિલ કણ છે, અને એને જોવા માટે વિશિષ્ટ પ્રયોગો કરવા પડે. જેમ કે મેં તમને તમારા થિયેટર, સિનેમાનો અનુભવ બતાવ્યો, અથવા આપણે અંધારા રૂમમાં જઈએ ત્યારે આપણને જો બારીમાંથી પ્રકાશ આવતો હોય ત્યારે આપણને દેખાય, હે ને? તો વાત એ છે, તમે કોઈક રૂમને બંધ કરીને ગયા સાફ સફાઈ કરીને, 10-15 દિવસ પછી આવો છો તો સપાટી પર એટલો જ કચરો જોવા મળે. તમને એમ થાય કે ઘર તો બંધ હતું, કચરો ક્યાંથી? હવામાંથી. હવામાં જે ધૂળના રજકણો છે કલિલ કણો છે. કોઈક એના પર્યાવરણમાં ફેરફાર થાય, પરિસ્થિતિમાં ફેરફાર થાય એટલે સ્કંદન પામે, અવક્ષેપન પામે. તો આ થઈ ગયું સ્કંદન. ઓકે, ચલો. હા, કહી શકાય બંસરી. આથી તેઓ સ્થાયી નથી. આપણે જોયું કે જે અનુરાગી હતા એ સ્થાયી હતા, પણ આ સ્થાયી નથી. એકવાર અવક્ષેપિત થયા પછી ફરી પાછા કલિલમય સોલ પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરવા છતાં મેળવી શકાતા નથી. એકવાર અગર અવક્ષેપિત થાય તો પાછું પરિક્ષેપણ માધ્યમ મેળવો તો પણ પાછા સોલ બનશે નહીં. પેલામાં કેવું હતું? માધ્યમ વારે ઘડીએ ઉમેરીને સોલ બનાવી શકાતું હતું, એટલે પરિવર્તનીય હતા. અહીંયા એવું થતું નથી. માટે આ જે છે અપરિવર્તનીય, અપ્રતિવર્તી છે. પેલાને પ્રતિવર્તી કહી શકાય. દ્રવ વિરાગી સોલને સાચવવા માટે હંમેશા અંદર સ્થાયીકારક પદાર્થ વાપરવો પડે તો જ એ સચવાય. હે, જેમ કે કલિલોના એક પ્રકારમાં છે ઇમલ્સન, પ્રવાહીમાં પ્રવાહી. ખાસ વાત કરીએ તો તેલ અને પાણી એકબીજામાં ભેગા થતા નથી. તેલને બહુ જ પાણીમાં વધારે પ્રમાણમાં પાણીમાં તેલ થોડું લો અને પછી જોરથી લાવી દો એટલે નાના તેલના ટીપા પાણીમાં બની જશે. હા કે ના? હે ને? જોકે અત્યારે આપણને દેખાય છે નરી આંખે, પણ આપણને આવું જોઈ શકીએ. ઓકે. પછી એને સ્થાયી રાખવા માટે, એવું થઈ રહે એના માટે સ્થાયી રાખવા માટે, બંનેનો કોન્ટેક્ટ જોડાઈ રાખવા માટે આપણે સાબુ વાપરીએ છીએ. તો સાબુ તેલ અને પાણીને જોડવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આપણે કપડાં ધોવા માટે સાબુ વાપરીએ ત્યારે તેલના ધાગા પાણીમાં જતા રહે, બાકી નોર્મલી તેલ પાણીમાં ન જાય. અને એટલા માટે આપણે સાબુ જે છે એને આપણે કહી શકીએ સ્થાયીકારક પદાર્થ. કયો પદાર્થ કહી શકીએ? સ્થાયીકારક પદાર્થ. આવડી ગયું આટલા સુધી? ઓકે, ચલો. હવે આપણે વાત કરીએ છેલ્લો પ્રકારને આધારે વર્ગીકરણ, જેનું નામ છે બહુઆણ્વીય. આ વર્ગીકરણ પ્રમાણે 3 પ્રકારની કેટેગરી મળશે આપણને: બહુઆણ્વીય, પછી વિરાટ આણ્વીય અને સમુચ્ચય. થોડો ફરક છે એટલે ખાસ યાદ રાખજો. અને તો 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે: બહુઆણ્વીય, વિરાટ આણ્વીય અને સમુચ્ચય. એમાં પહેલી વાત કરીએ બહુઆણ્વીય કલિલની. પદાર્થ નાના કણો અને વિપુલ પ્રમાણમાં અણુઓનું વિલયન કરતા તેઓ એકબીજા સાથે સમુચ્ચયથી ભેગા થઈને કલિલ કણોના કદ 1 થી લઈને 1000 નેનોમીટર માપના અણુઓ બનાવે છે. આવા કલિલો, બહુઆણ્વીય કલિલો ક્યારે કહેવાય? જ્યારે પદાર્થના નાના કણો વિપુલ પ્રમાણમાં અણુઓનું વિલયન કરતા, અને માનો કે આપણે એક સાચું દ્રાવણ બનાવેલું છે જેમાં દ્રાવ્ય વત્તા દ્રાવક ભેગા થઈને દ્રાવણ બનેલું છે. હવે દ્રાવણમાંથી પાછા દ્રાવ્ય અને દ્રાવકમાં જાઓ અને વિલયન કહેવાય. એટલે તમે હવે વિલયન કરો છો, જેથી દ્રાવ્ય અલગ પડે છે, દ્રાવક અલગ પડે છે. હવે આ દ્રાવ્યના કણો પાછા એકબીજા સાથે ભેગા થઈ જાય. એકલા હોય તો ખૂબ નાના છે, ભેગા થાય, અને ભેગા થઈને જો એમનો જૂથ જે છે સમુચ્ચય, એટલે કે એમનું જૂથ જે છે એ જોડાણ જૂથ 1 થી લઈને 1000 નેનોમીટરની વચ્ચે માપનો અણુ બનાવે તો એ કલિલ દ્રાવણમાં આવી જાય. હે ને? તો સાચું દ્રાવણ હતું, એમાંથી વિલયન કર્યું, એટલે કે દ્રાવણમાંથી દ્રાવક દ્રવ્યને છૂટા પાડ્યા. દ્રવ્યના અણુઓ જૂથ બનાવે છે, સમુચ્ચય બનાવે છે, ભેગા થાય છે, અને એમનું કદ 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટરની વચ્ચે આવે છે. તો આપણે કહી શકીએ છીએ કે આ કલિલ દ્રાવણ છે. તો આવા કલિલોને બહુઆણ્વીય કલિલો કહેવાય. આ રીતે રચાતી સ્પીસીસને બહુઆણ્વીય કલિલ કહીએ છીએ. એના ઉદાહરણમાં ગોલ્ડ સોલ આવે, અને જે જુદા જુદા કણના કણુઓ ધરાવે છે. બીજું આવે સલ્ફર સોલ, જેમાં એસેટ અણુઓ, સલ્ફરના 8 પરમાણુ જોડાઈને એસેટ અણુ બનાવે છે.
એવા અણુઓ ધરાવે છે અને 1000 અથવા એનાથી પણ વધારે અણુઓ ધરાવે છે SHના. એટલે એનું કદ જે છે નેનોમીટરના ક્રમમાં આવી જાય છે. તો સિમ્પલ આટલી માહિતી છે એના વિશે. વિરાટ આણ્વીય કલિલ, હે ને, અહીંયા એવું જ છે, સમુચય તો અહીંયા પણ બનશે, પણ આપણે એકમ 15માં જૈવિક અણુઓવાળા અને પોલિમરવાળા ચેપ્ટર્સમાં, એકમ 15 એટલે ખાસ પોલિમર, આગળ છે 14મું ચેપ્ટર એટલે જૈવિક અણુઓ, એમાં વાત કરીશું કે નાના પરમાણુઓ જે છે, ઇન્શર્ટ અણુઓ જે છે, એકબીજા સાથે જોડાઈને મોટા પરમાણુઓ બનાવે છે, વિરાટ અણુઓ બનાવે છે, પરમાણુઓ નહીં, વિરાટ અણુઓ બનાવે છે. જેમ કે ગ્લુકોઝની સાથે જોડાણ થતું જાય, n નંબરના ગ્લુકોઝ જોડાય એકબીજા સાથે તો સ્ટાર્ચ બનાવી દે. શું બનાવી દે? સ્ટાર્ચ. એવી રીતના ઇથિનના અણુઓ એકબીજા સાથે જોડાતા જાય, પોલિથીન બનાવી દે. શું બનાવી દે? પોલિથીન. આપણે પોલિથીન તો સાંભળ્યું હશે ને, પ્લાસ્ટિક. ઓકે, તો આ બધા મોટા અણુઓ છે. કારણ કે જો એકલો ગ્લુકોઝ હોય ને તો એનો પરમાણુ ભાર છે 180 ગ્રામ પ્રતિ મોલ. આવા 1000 અણુ જોડાય તો કેટલું બધું થઈ જાય એનું પરમાણુ ભાર. એટલે આને મોટા અણુઓ કહેવામાં આવે છે, વિરાટ અણુઓ કહેવામાં આવે છે. આવા વિરાટ અણુઓને યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે ત્યારે વિરાટ અણુઓનું કદ કલિલમય કદના ગાળામાં હોય છે. તો આવા વિરાટ અણુઓ જેમ કે સ્ટાર્ચ છે, પ્રોટીન છે, યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એમનું કદ, અણુઓ બહુ મોટા છે, ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે, ચેન બનાવે છે, અને એટલા માટે કયા ગાળામાં જતું રહે છે? એ કલિલ કદમાં ગાળામાં જતું રહે છે. આવી પ્રણાલીને વિરાટ આણ્વીય કલિલ કહેવામાં આવે છે. આ કલિલ ઘણા જ સ્થાયી હોય છે. આ કલિલ જે છે ખૂબ સ્થાયી હોય છે અને ઘણી બાબતોમાં સાચા દ્રાવણને મળતા આવે છે. કુદરતી રીતે ઉદ્ભવતા વિરાટ અણુઓમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો, કારણ કે આપણે આગળ ભણીને આવ્યા, ઉત્સેચકો એ પ્રોટીન જ હોય છે, પ્રોટીનના બનેલા હોય છે, અને પ્રોટીન એમિનો એસિડના અણુઓમાંથી બનેલો હોય છે. ઘણા બધા એમિનો એસિડ જોડાય ત્યારે પ્રોટીન બને. અને માનવ સર્જિતના વિરાટ અણુઓમાં પોલિથીન આવે, નાયલોન આવે, પોલિસ્ટાયરીન આવે, સંશ્લેષિત રબર આવે. આપણે આખું 15મું ચેપ્ટર પોલિમર પર ભણવાના છે. આ બધા અણુઓ યોગ્ય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે કલિલો બનતા હોય છે. સંમુચિત કલિલની વાત કરીએ, જે મિસેલની વાત છે. મિસેલ શબ્દ સાંભળેલો લાગશે, એવડા યાદ આવી પણ જશે. એવા કેટલાક પદાર્થો કે જે નિમ્નતમ સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. જ્યારે દ્રાવણમાં એમને ઉમેરવામાં આવે તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે ધન અને ઋણ આયનમાં અલગ થઈ જતા હોય છે. પરંતુ અમુક ઊંચી સાંદ્રતાએ સંમુચય રચનાને કારણે કલિલમય વર્તણૂક ધરાવે છે. અને સંમુચય એટલે જૂથ બનાવવાને કારણે કલિલ બની જતા હોય છે. આ રીતે રચાતા સંમુચિત કણોને મિસેલ કહેવામાં આવે છે. આ જે જૂથો બને છે એને આપણે મિસેલ કહીએ છીએ. અને તે સંમુચિત કલિલ તરીકે ઓળખાય છે. જે શાના તરીકે ઓળખાય છે? સંમુચિત કલિલ તરીકે. મિસેલની રચના અમુક ખાસ તાપમાન કરતાં ઊંચા તાપમાને થાય છે. મિસેલની રચના જે છે એ અમુક તાપમાન કરતાં ઊંચા તાપમાને થાય છે. નીચા તાપમાને એ રચના થઈ શકતી નથી. એટલે આપણે આ મિનિમમ જે તાપમાન છે એને ક્રાફ્ટ તાપમાન કહે છે. એવી રીતના અમુક ઊંચી સાંદ્રતાથી વધુ સાંદ્રતા હશે તો જ મિસેલ રચાશે, તો આપણે એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવામાં આવે છે. એટલે અમુક દ્રાવ્ય પદાર્થો ઓછી સાંદ્રતાએ આયનોમાં રૂપાંતર પામી જાય એટલે સાચા દ્રાવણ બનાવે. પરંતુ જો એમને વધારે ઉમેરવામાં આવે ને તો એ એકબીજા સાથે ભેગા થઈ જાય, અને ભેગા થઈ જાયને મિસેલની રચના કહે છે. હે ને, ખાસ પ્રકારના દ્રાવ્ય પદાર્થો આવું કરી શકે. આ મિસેલની રચના અમુક તાપમાને અને અમુક સાંદ્રતાએ થાય છે. એ તાપમાનને ક્રાંતિક તાપમાન એટલે કે ક્રાફ્ટ તાપમાન કહેવામાં આવે છે અને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવામાં આવે છે. મંદન કરતા આ કલિલ પર વ્યક્તિગત આયનમાં ફેરવાય છે. જો સાંદ્રતા વધારે હોય તો જ સંમુચય બનાવે, મિસેલ બનાવે. બાકી આ જે છે એ પર્ટિક્યુલર આયનમાં ફેરવાઈ જાય. મંદન કરો એટલે કે સાંદ્રતા ઓછી કરો તો પર્ટિક્યુલર આયન્સમાં ફેરવાઈ જશે. ઉષ્ણ સક્રિય પદાર્થો જેમ કે સાબુ અને સંશ્લેષિત ડિટર્જન્ટ આ વર્ગનો સમાવેશ થાય છે. અને આમાં જ આપણે ભણ્યા છીએ સાબુની શુદ્ધિકરણની પ્રક્રિયા. આપણે કપડા પરના ડાઘને દૂર કરવા માટે જે શુદ્ધિકરણની પ્રક્રિયા વાપરીએ છીએ એમાં જ મિસેલની રચના થાય છે સાબુ અને ડિટર્જન્ટ દ્વારા. સાબુ માટે ક્રિટિકલ તાપમાન કહેવાનો મતલબ કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા જે છે CMC, ઓકે, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહેવાય ઇંગ્લિશમાં, એ 10⁻⁴ થી લઈને 10⁻³ મોલ પ્રતિ લિટર હોય. 1 લિટરમાં સાબુના 10⁻⁴ થી 10⁻³ મોલ હોય. એનાથી વધારે સાંદ્રતા હશે તો બટ ઓબ્વિયસલી તમારો મિસેલ બની જવાનો છે. આ કલિલ બંને દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી અને અનુરાગી બંને ભાગો ધરાવે છે. અને મિસેલમાં 100 થી વધુ અણુઓ હોય છે. ચલો સમજીએ મિસેલની રચના કઈ રીતના થાય. તો આપણે સાબુના દ્રાવણનું ઉદાહરણ લઈએ. સાબુ એટલે બીજું કંઈ નહીં, ઉચ્ચ ફેટી એસિડ, જે ઘણી વખતે વનસ્પતિ પાણી ઓઇલમાંથી આપણને પાણી ચરબીજમાંથી મળતું હોય છે, ફેટી એસિડ, એમના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે, ક્ષારના દ્રાવણ છે. જેમ કે
RCOO RCOO કઈ રીતના મળે? જે આ ફેટી એસિડ હોય એ કાર્બોક્સિલિક એસિડ હોય, એની NaOH સાથે પ્રક્રિયા થાય. આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આપણે ભણીશું. HOH નીકળી જાય અને RCOO સાથે Na જોડાઈ જાય. ઓકે, તો આને કહેવાય છે ફેટી એસિડના સોડિયમ ક્ષાર, RCOONA. જેમાં આપણે ખાસ વાત કરીએ સોડિયમ સ્ટીઅરેટ. સોડિયમ સ્ટીઅરેટ શું છે એ હું તમને સમજાવું. સ્ટીઅરિક એસિડ છે CH3 CH2 16 COOH અને આગળ 17 કાર્બન અને COOH 18 કાર્બન વાળો આ કાર્બોક્સિલિક એસિડ. એની વાપસ આપણે NaOH સાથે પ્રક્રિયા કરીશું એટલે આવી રીતના બની જશે CH3 CH2 16 COO- Na+. આને સોડિયમ સ્ટીઅરેટ કહેવામાં આવે છે. અને આ બીજું કંઈ નહીં, સાબુનો એક ઘટક છે. વધારે વાત ચેપ્ટર નંબર 16 કરવાના છે. હું તમને ચેપ્ટર્સ પણ લિંક કરીને બતાવું છું. ઓકે, અને માનસી મને કહે કે ઓનલાઈન આવો સર ને પોતે લેટ આવી. ઓકે, ચલો. ઘણા લાટા એટલે કે ઘણા બાર, આપણે લાટા સાબુ એટલે કે બાર સાબુ આપણે ઘરે આવે ને, વ્હીલ કપડાં ધોવાનો સાબુ બાર હોય, એક લંબઘન હોય, એ સાબુના સંગઠન તરીકે આ પદાર્થ હોય જ સાબુમાં જોઈએ. પાણીમાં ઓગાળવામાં આવે આને ત્યારે શું થાય? Na+ આયનો પાણીમાં ભળી જાય અને હવે બીજો જે આયન બચે, આયનો છૂટા પડે. ઇન શોર્ટ, આયનીય પદાર્થને પાણીમાં ઓગાળતા આયનો છૂટા પડે, તો ધન અને ઋણ આયન છૂટા પડી જાય. હવે આ જે ઋણ આયન છે ને એમાં બે ભાગ છે. એક છે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા, જેને આપણે R કહીએ છીએ, અને અધ્રુવ્ય પૂંછ પણ કહેવામાં આવે છે, જે જળ વિરાગી છે એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. અને બીજો ભાગ છે ધ્રુવ્ય COO-, જેને આપણે ધ્રુવ્ય આયનીય શીર્ષ કહેવામાં આવે છે, જે જળ અનુરાગી છે એટલે કે પાણી પ્રત્યે આકર્ષિત છે. જો તમને અહીંયા દોરીને આપેલું છે CH3 CH3 CH2. અને તો આ CH3 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 વખત CH2 પછી COO- Na+, સોડિયમ સ્ટીઅરેટ થઈ ગયું. એનું માત્ર ઋણ આયન દોરીને આપ્યું છે નીચે. અને એમાં બે ભાગ સમજાવવામાં આવે છે. આટલાથી આટલી લાંબુ લાગે છે, પૂંછડી જેવી રચના, જે જળ વિરાગી છે, પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. અને આ જે રાઉન્ડ છે, જે નાનકડું માથા જેવું લાગે છે, એ જળ અનુરાગી શીર્ષ. આપણે આને આ રીતના દોરી શકીએ. એમાં ખાસ યાદ રાખવાનું છે 17 કાર્બન થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ગણી એટલે મારે બતાવું, તમે છે ને પરીક્ષામાં આમ કરીને આવતા રહો છો અને ઘણી વખત ખોટું પડી જાય. એટલે આપણે આ ખાસ આ બધું આ એક જગ્યાએ કાર્બનની સંખ્યા બતાવે છે. તમે ધોરણ 11માં ભણીને આવ્યા છો. તો આ જે લાંબુ પૂંછડું લાગે છે એ જળ વિરાગી છે, જળ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. અને જે પેલો શીર્ષ ભાગ હતો એ જળ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એટલે જે જળ અનુરાગી છે એવું કહી શકાય. હવે સમજો મિસેલની રચના પર હવે જઈએ. તો RCOO- આયન સપાટી પર અને COO- સમૂહ પાણીમાં હાજર હોય. કારણ કે આપણે જોયું કે COO- ને પાણી પ્રત્યે આકર્ષણ છે, પાણીમાં જતું. અને જે પેલું પૂંછડું છે સપાટી પર લે. ક્યારે? સપાટી પર. હાઇડ્રોકાર્બન શૃંખલા R તેનાથી દૂર રહેલ હોય અને સપાટી પર રહે છે. પરંતુ જ્યારે આપણે ક્રાંતિમિસેલ સાંદ્રતાએ પહોંચી જઈએ ત્યારે ઋણ આયન દ્રાવણના જથ્થા તરફ ખેંચાય અને સમુચય જે આ ઋણ આયનો બધા જથ્થા તરફ ખેંચાય અને આ જે સમુચય રચાય છે, મતલબ કે આવી રીતના ભેગા થઈ જાય. આ બધા જે COO- છે બધા દ્રાવણમાં રહે એટલે પાણીમાં રહે, હા ને. અને પેલા પૂંછડા બધા ભેગા થઈને એક કેન્દ્રમાં જોડાઈ જાય એટલે એક જૂથ બની ગયું, સમુચય, હે, ભેગા થઈ ગયા. અને આને આપણે કહીએ છીએ હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે ગોળાકાર આકાર બનાવે. આ શૃંખલાના ગોળાકાર કેન્દ્ર, આ જે શૃંખલા છે એ ગોળાના કેન્દ્ર તરફ હોય, આખો એક ગોળો રચાઈ જાય, જેમાં બહારની સપાટી તરફ COO- હોય અને બધી શૃંખલાઓ અંદર ભેગી થઈ ગઈ હોય. જ્યારે COO- ભાગ જે છે ગોળાની બાહ્ય સપાટી પર રહેલો છે. આ પ્રમાણે રચાતો જે સમુચય છે એને આયનીય મિસેલ કહીએ છીએ. શું કહીએ છીએ? આયનીય મિસેલ. આવા મિસેલમાં 100 જેટલા આયનો હોય છે. કેટલા આયનો હોય છે? 100 જેટલા. તે જ પ્રમાણે પ્રક્ષાલકોની બાબત, જેમ કે સોડિયમ લોરિલ સલ્ફેટ. પ્રક્ષાલકો એટલે શું? આપણે અત્યારે સાબુની રચના જોઈ. સાબુમાં મિસેલની રચના કઈ રીતના થાય છે. પ્રક્ષાલકો એટલે કે પાવડર, ડિટર્જન્ટ પાવડર. આપણે કપડાં ધોવા માટે પાવડર પણ વાપરીએ છીએ ને, પ્રક્ષાલકો કહેવાય. એમાં માત્ર ફરક એટલો હોય કે અહીંયા 12 કાર્બન વાળો લોરિલ સલ્ફેટ છે સોડિયમનો. એમાં COO- ની જગ્યાએ સલ્ફેટ આયન છે. તો ધ્રુવ્ય સમૂહ COO- ની જગ્યાએ SO4- અને આ CH3 CH2 11 ની લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય છે. અહીંયા પણ મિસેલની રચના એવી જ થાય છે જે સાબુમાં થયું હતું. હવે એક નાનકડો ટોપિક ભણી લઈએ અને જે છે સાબુની સ્વચ્છીકરણ ક્રિયા. સાબુ સફાઈનું કામ કઈ રીતના કરે છે? તો આગળ જણાવ્યું તેમ મિશ્રણમાં જળ વિરાગી હાઇડ્રોકાર્બનીય ભાગ એટલે કે કેન્દ્રીય કોરની જેમ રહે છે.
અને સાબુની સ્વચ્છીકરણની ક્રિયામાં હકીકતમાં સાબુના અણુઓ તેલના ટીપાની આસપાસ શું રચે છે? મિસેલ. જો આ માનો કે કપડું છે, કપડા ઉપર આવી રીતના તેલના ટીપાનો ડાઘ પડ્યો છે. આપણે આમ બિન લઈને જોઈએ છે એવું સમજીશું. અને કદાચ તમને આવું છે ને એડવર્ટાઇઝમાં પણ બતાવવામાં આવે છે. ડિટર્જન્ટની એડવર્ટાઇઝ જોજો તમે, આવો આકાર બતાવવામાં આવે છે, જોજો. અને પેલા કપડાઓના ચોરસમાંથી પસાર થતો હશે અને દોરાઓમાંથી. કેટલા લોકોએ જોયું છે ડિટર્જન્ટની એડવર્ટાઇઝમાં? અને સાબુના પાવડર કપડાં ધોવાના પાવડરની જે એડવર્ટાઇઝ આવે છે એમાં તમે એ જોયું હશે. તો એ લોકો પણ થોડુંક સાયન્સ જાણે છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ હોય એટલે સાયન્સ તો જાણતા જ હોય ને. આપણે એની સાથે લિંક કરવાનું છે. જલવિરાગી મતલબ કે પાણી પ્રત્યે અપાકર્ષણ. લેડ આવીને એટલે ઓકે. હવે શું થાય? હવે સમજાઈ ગયું? હવે જ્યારે પણ તમે આ એડ જુઓ ને ટીવીમાં તો તમારે આને યાદ કરવાનું, મિસેલને. હવે શું થાય કે આ તેલના ડાઘા પ્રત્યે આવી રીતના મિસેલ ગોઠવાઈ જાય. હવે જે પાણી પ્રત્યે વિરાગ હતો, એટલે કે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતું હતું, એ તેલમાં ખૂપી જાય, કારણ કે એને તેલ પ્રત્યે આકર્ષણ હોય. અને જેને પાણી પ્રત્યે આકર્ષણ હતું એને તેલ પ્રત્યે આકર્ષણ નથી, એટલે આવી રીતના ડાઘાની સપાટી પર ગોઠવાઈ જાય. ઓકે. તો સ્ટીઅરેટ એનો જળવિરાગી ભાગ તેલ બિંદુમાં હોય અને જળ અનુરાગી ભાગ ગ્રીસ બિંદુના ગ્રીસ એટલે શું? તેલનો ડાઘો એના બિંદુના બહારની જેમ, કેસની જેમ, એટલે કે એની સપાટી પર ગોઠવાઈ જાય. ધ્રુવ્ય સમૂહ પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરી શકે. આ જે માઇનસ સમૂહ છે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરી શકે અને સ્ટીઅરેટ આયન વડે ઘેરાયેલા તેલ બિંદુમાં પાણીમાં ખેંચાઈ આવે. હવે પાણી છાંટીશું એટલે પાણી સાથે આ ધ્રુવ્ય સમૂહ ખેંચાશે. સમજો શું વાત છે કે આ ધ્રુવ્ય સમૂહ છે અને આ પાણી છે. આ પાણી સાથે આ ધ્રુવ્ય સમૂહનું આકર્ષણ છે. એની પાછળ આ લાંબી પૂંછડી છે. આ પૂંછડીને તેલ ડાઘા સાથે આકર્ષણ છે. એટલે પાણી જશે એમ પેલો ધ્રુવ્ય સમૂહ પણ જશે, પૂંછડી પણ ખેંચાશે અને પૂંછડી સાથે તેલ ખેંચાઈ જશે. હવે એક પૂંછડીથી શક્ય નહોતું એટલે અહીંયા તેલનો ડાઘો અહીંયા વચ્ચે હોય. ઘણી બધી પૂંછડીઓ એને ખેંચી રહી છે. ઘણા બધા આયનો વડે એ તેલનો ડાઘો ખેંચાઈ જશે. આમ જે સપાટી પર તેલનો ડાઘો હતો એ સપાટી ચોખ્ખી થઈ જશે. આવી વાત થાય. ગંદી સપાટી પરથી મેલ દૂર થાય, તેલ દૂર થાય અને આથી સાબુના પાયસીકરણ અને તેલ તથા ચરબીને ધોઈ નાખવામાં મદદ કરે છે. પાયસીકરણ એટલે સફાઈમાં. ગોલિકાની આજુબાજુ ઋણ વિદ્યુતભારિત ઢાંકણ તેમને એકઠું થઈને સમૂચય બનાવતું રોકે છે. હવે તમે એવું જોયું કે અહીંયા કલીલ તરીકે દૂર તો થઈ ગયું, પણ પછી પાછા ભેગા નહીં થઈ જાય? તો ના. કેમ? કારણ કે આવી રીતના ડાઘની આજુબાજુ આ બધા ઋણ બની જાય. એવી રીતના બીજો ડાઘ હોય એની આજુબાજુ બધા ઋણ બની જાય અને આ બે ઋણ એકબીજા સાથે આવતા રોકાય અપાકર્ષણના કારણે. તો આ વાત થઈ ગઈ કલીલોના પ્રકારની, અને સાથે આપણે મિસેલ રચના શું છે અને સાબુનું સ્વચ્છીકરણ પ્રક્રિયા શું છે એ વિશેની વાતો કરી. તો બોલો, સમજણ પડી કે ના પડી? ફટાફટથી જણાવો. ઝડપથી જણાવો. ગુડ. તો આજે આપણે આટલા સુધી ભણીશું. આગળની તો આવતીકાલના લેક્ચરમાં કરીશું. મળીએ આપણે આવતીકાલના લેક્ચર્સમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. સવારના લેક્ચર ફેસબુક પર આવશે, ખાસ ધ્યાન રાખવું. ફિઝિક્સના લેક્ચર અત્યારે ફેસબુક પર આવશે અને યુટ્યુબ પર ઓફલાઈન આવશે, બરાબર. અને રસાયણ વિજ્ઞાનના જે લેક્ચર્સ છે બંને માધ્યમ પર ઓનલાઈન આવશે. તમારી સગવડભર્યા માધ્યમ સાથે તમે જોડાઈ શકો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. ટેક કેર.